હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે હું લઈને આવી છું એક સરસ મજાની સ્વીટ ડીશની રેસીપી। આજે હું બનાવીશ બધાની ફેવરિટ એવી પૂરણપૂરી। પૂરણપૂરી એકદમ સરસ ટેસ્ટી ઘરે જ આસાનીથી કઈ રીતના બની જાય તે હું તમારી સાથે શેર કરીશ। એકદમ ઇઝી રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું, તો પૂરો વિડીયો જરૂરથી જોજો। અને જો હજી સુધીમાં મારી ચેનલ રીનાની રસોઈને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો રેસીપી બનાવવું આપણે સ્ટાર્ટ કરશું। તો પૂરણપૂરી બનાવવા માટે પહેલા આપણે સ્ટફિંગ તૈયાર કરવાનું છે, જેના માટે ચણાની દાળ લઈ લેવાની છે। તેને પ્રોપર રીતના આપણે ધોઈ લેશું। ચણાની દાળને આપણે ધોઈ નાખવાની છે। આ રીતના તમે 2 થી 3 વખત પાણી વડે ધોશો એટલે એકદમ સરસ રીતે પ્રોપર ધોવાઈ જશે। દાળ છે એ પ્રોપર રીતના ધોવાઈ ગઈ છે, તો હવે આપણે તેને પલાળી અને અડધી કલાક માટે રાખી દેશું। અડધી કલાક માટે દાળને પલાળવા માટે રાખી દેવાની છે, પછી આપણે તેને બાફી લેશું। હવે આપણે પૂરણપૂરી માટે લોટ બાંધીને તૈયાર કરીશું। ઘઉંનો લોટ લીધેલો છે, જે આપણે રોટલી બનાવવા માટે ઉપયોગમાં લઈએ તે જ લોટ લેવાનો છે। ચાળી લેશું। ચપટી હળદર એડ કરીશું। તેલનું મોણ એડ કરીશું। મુઠ્ઠી પડતું મોણ એડ કરવાનું છે। મોણને પ્રોપર રીતે લોટમાં આપણે મિક્સ કરી દેશું। હવે જરૂર પ્રમાણે પાણી એડ કરતું જવાનું અને લોટ બાંધીને તૈયાર કરીશું। પૂરણપૂરી માટેનો લોટ આપણે રોટલીનો લોટ બાંધીએ એવો જ બાંધવાનો હોય છે। વધારે પડતો કઠણ નહીં બાંધવાનો, સેજ ઢીલો રહે એવો લોટ બાંધવાનો હોય છે। થોડો ઢીલો લોટ રાખવાનો હોય છે પૂરણપૂરી માટે। તો બસ પૂરણપૂરી માટેનો લોટ છે તે બંધાઈને તૈયાર થઈ ગયો છે। તમે જોઈ શકો છો આવો આપણે લોટ બાંધવાનો છે, થોડો એવો ઢીલો લોટ બાંધવાનો છે। તો બસ હવે આ લોટને આપણે ઢાંકી અને સાઈડમાં મૂકી દેશું। લોટ છે તેને આપણે ઢાંકી અને સાઈડમાં મૂકી દેવાનો છે। આપણે સ્ટફિંગ છે તે તૈયાર કરી લેશું। હવે કુકરમાં આ રીતે થોડું પાણી એડ કરી દેવાનું અને જે પલાળેલી દાળ હતી તેને આપણે બાફવા માટે રાખી દેવાની છે। વધારે પડતું પાણી ઉપયોગમાં નહીં લેવાનું, જેટલી દાળ બફાય એટલું જ લેવાનું છે। અને દાળ છે પ્રોપર રીતના બફાયેલી હોવી જોઈએ, જરા પણ દાળ કચાશવાળી ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું। પ્રોપર દાળ છે તે બફાયેલી આપણે ઉપયોગમાં લેવાની થશે। હવે તેમાં થોડી હળદર એડ કરીશું અને થોડું ઘી એડ કરીશું અને દાળને બાફવા માટે રાખી દેશું। હવે બસ 4 થી 5 સીટીમાં જ આપણી દાળ છે એ પ્રોપર રીતના બફાઈ ગઈ છે। તમે જોઈ શકો છો આ રીતે પ્રોપર દાળ બફાઈ ગઈ છે અને જરા પણ પાણી નથી રહ્યું અને પ્રોપર રીતના દાળ બફાઈ ગઈ છે। તો હવે આ દાળને આપણે મેશ કરવાની છે। તો આ રીતના મેસર લઈ લેવાનું અને દાળને પ્રોપર રીતે આવી રીતના મેશ કરી લેવાની છે। આવી રીતના દાળ છે પ્રોપર મેશ કરી લેવાની બધી જ। તો દાળ છે એ જોઈ શકો છો આ રીતે પ્રોપર મેશ થઈ ગઈ છે। તો હવે આપણે આ મિશ્રણ છે તેને સાઈડમાં લઈ લેશું અને એક પેન રાખી દેશું। હવે આ પેનમાં આપણે આ રીતના 1 વાટકાથી થોડો ઓછો દેશી ગોળ લીધો છે તે આપણે એડ કરીશું। અને આપણું જે આ દાળનું સ્ટફિંગ છે તે એડ કરી અને બાફેલી દાળ એડ કરી દેશું। બાફીને આપણે જે મેશ કરી હતી તે દાળ બધી એડ કરી દેવાની છે। હવે આ મિશ્રણ છે તેને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મિક્સ કરી લેશું, ગરમ કરી લેશું અને
પૂરણપૂરી માટેનું સ્ટફિંગ તૈયાર કરીશું, ગોળ અને ચણાની દાળનું. ગોળ ઓગળતો જશે એ રીતના દાળ છે તે આપણે તેમાં પ્રોપર રીતે મિક્સ કરી દેવાની છે, આ રીતે. અને આ મિશ્રણ અત્યારે તમને ઢીલું લાગે છે એ ઘટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને પકાવવાનું છે. વચ્ચે આવી રીતના ગાંઠા લાગે એ આ રીતના ચમચાની મદદથી દૂર કરતા જવાનું અને પ્રોપર રીતના પકાવી લેવાનું છે, એકદમ ઘટ થાય ને ત્યાં સુધી. હવે આપણે તેમાં 1 ચમચી જેટલું ઘી એડ કરીશું, મિક્સ કરી દેશું અને ઘટ થાય ત્યાં સુધી તેને આ મિશ્રણને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પકાવતા રહેશું. તો બસ તમે જોઈ શકો છો મિશ્રણ છે એ ઘટ થવા લાગ્યું છે. હવે આપણે તેમાં એલચી પાવડર એડ કરીશું ફ્લેવર માટે, મિક્સ કરીશું. તો બસ એકદમ સરસ રીતના આપણું પૂરણપૂરી માટેનું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેને સાઈડમાં ઠરવા માટે રાખી દેશું. ઠરી જાય એ પછી જ આપણે પૂરણપૂરી બનાવીને તૈયાર કરીશું. હવે પૂરણપૂરી માટેનો લોટ છે એ પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો સ્ટફિંગ પણ તૈયાર છે અને લોટ પણ તૈયાર છે. તો બસ હવે આપણે પૂરણપૂરી વણી અને તૈયાર કરી લેશું, શેકી લેશું. હવે પૂરણપૂરી માટે આપણે જેટલો લોટ લઈએ એટલું જ સ્ટફિંગ સામે લેવાનું છે. તો જોઈ શકો છો આપણે એટલો લોટનો ઉપયોગ કરીશું પૂરી વણવા માટે અને સાથે એટલું જ આપણે સ્ટફિંગ લેશું. તો આ રીતે જેટલો લોટ છે એટલું જ આપણે તેની સાથે સ્ટફિંગ પણ લઈ લીધું છે. હવે લોટને આ રીતના આ રીતે વચ્ચે આપણે સ્ટફિંગ રાખી દેશું અને ચારે બાજુથી પ્રોપર રીતે તેને કવર કરતા જાશું આ રીતના. આ રીતે લુઓ બનાવીને તૈયાર કરવાનો હોય છે પૂરણપૂરી માટેનો. તો બસ પૂરણપૂરી માટેનો લુઓ બનીને તૈયાર છે. હવે આપણે તેને એકદમ હળવા હાથે વણવાનું છે. થોડું એવું જ લોટનું અટામણ લઈ અને એકદમ હળવા હાથે આપણે પૂરણપૂરી છે તે વણી લેશું અને વધારે ભાર નહીં દેવાનો અને સ્ટફિંગ ચારે બાજુ પથરાય એ રીતના આપણે વણવાની હોય છે. આ રીતે હળવા હાથે વણશો એટલે સ્ટફિંગ છે એ પૂરીમાં ચારે બાજુ પથરાશે અને પૂરી છે તે ફાટશે નહીં. તો જોઈ શકો છો સ્ટફિંગ છે એ ચારે બાજુ પૂરીમાં પથરાયેલું છે અને પૂરી કિનારેથી જરા પણ ફાટેલી નથી. આ રીતના જ આપણે બધી જ પૂરણપૂરી વણતું જવાનું છે અને સાથે સાથે શેકતા પણ જાશું. તો આપણે લોઢી છે તે ગરમ થવા માટે રાખી દીધી છે. તો પૂરણપૂરી આપણે શેકી લેશું. તો લોઢી ગરમ થઈ ગઈ છે. તો હવે આપણે પૂરણપૂરી શેકી લેશું. પહેલાં એમ જ શેકવાની છે, એ પછી આપણે ઘી લગાડીશું. પહેલાં આ રીતે એમ જ શેકી લેવાની. બંને સાઈડ એકદમ સરસ રીતના શેકી લેવાની, એ પછી જ આપણે ઘીમાં શેકવાની હોય છે. આ રીતે બંને સાઈડ શેકી લેશું. હવે આપણે ઘી લગાવીશું. પૂરણપૂરી છે તે ઘીમાં શેકવાની, જેથી તેનો ટેસ્ટ વધારે સરસ આવશે.
આ રીતે ચમચીથી ઘી લગાડી દેવાનું. એ જ રીતના આપણે બીજી સાઈડ પણ ઘી લગાવી દેશું. આ રીતે હવે બંને સાઈડ આપણે પ્રોપર રીતના પૂરણપૂરી પરફેક્ટ રીતના શેકી લેવાની છે. આ રીતે જોઈ શકો છો એકદમ સરસ ફૂલી રહી છે પૂરણપૂરી. આ રીતના એકદમ સરસ ફૂલી પૂરણપૂરી બનીને તૈયાર થાય છે. તો જોઈ શકો છો એકદમ સરસ મજાની પૂરણપૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. બસ આ જ રીતના આપણે બાકીની બધી જ પૂરણપૂરી છે તે વણી લેશું અને ઘીમાં સરસ રીતના શેકી લેશું. તો તમે જોઈ શકો છો આ રીતના એકદમ સરસ મજાની બધી જ પૂરણપૂરી આપણે બનાવીને તૈયાર કરી લીધી છે. તેમાં ઉપરથી આ રીતના ઘી એડ કરવામાં આવે છે. ઘી સાથે જ પૂરણપૂરી એકદમ સરસ ટેસ્ટી લાગે છે. આ રીતે આપણે ઉપરથી ઘી એડ કરીશું. તો બસ એકદમ સરસ દેશી ઘીમાં લચપચતી એવી એકદમ સરસ મજાની ટેસ્ટી આઈટમ પૂરણપૂરી બનીને તૈયાર છે. તમે પણ આ રેસીપી ચોક્કસથી એક વખત તમારી ઘરે ટ્રાય કરજો. ખૂબ જ સરસ ટેસ્ટી બને છે. એક પૂરણપૂરી હું તમને તોડીને પણ બતાવી દઈશ કે કેટલી અંદરથી સ્ટફિંગવાળી પ્રોપર બની છે. તો એક પૂરણપૂરી છે તે હું તમને બતાવી દઉં છું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની સોફ્ટ ટેસ્ટી એવી પૂરણપૂરી બનીને તૈયાર છે. અને એકદમ પ્રોપર પડ અને પ્રોપર સાથે સ્ટફિંગ પણ છે. તમે જોઈ શકો છો પડ આ રીતના અલગ પડવું જોઈએ અને પ્રોપર એકદમ સરસ રીતે સ્ટફિંગ થયેલું હોવું જોઈએ. તો આ રીતે એકદમ સરસ મજાની ટેસ્ટી પૂરણપૂરી બનીને તૈયાર છે. તો તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય, મારો વિડીયો પસંદ આવતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.